અમદાવાદના પૂર્વ મેયર અને વર્તમાન ધારાસભ્ય અમિત શાહે નગરદેવી ભદ્રકાળી મંદિર આસપાસ ખડકાયેલા દબાણો દૂર કરવાની રજૂઆત કરી છે। મહાપાલિકા કમિશનરને કરેલી રજૂઆતમાં ધારાસભ્યએ રોષભેર રજૂઆત કરતા કહ્યું કે ભદ્રકાળી મંદિરે દર્શન કરવા જવાના દર્શનાર્થીઓને સમસ્યા થાય છે। ભદ્રકાળી મંદિરની આસપાસ હાલ એટલી હદે દબાણો વધી ગયા છે કે મંદિરે ચાલીને જવું હોય તો પણ દર્શનાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। કોર્પોરેશને જ ભદ્રને ડેવલપ કરીને ગરીબ તથા છૂટક ફેરિયાઓને રોજગારી મળે તે માટે કાયદેસર વેન્ડરને બેસાડ્યા હતા, પરંતુ સમય જતાં રોજગારીના નામે હવે ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે। આ પ્રશાસન દૂર કરવામાં તદ્દન નિષ્ફળ ગયું છે। ગઈકાલે ભદ્રકાળીના મંદિરે દર્શન કરવા ગયો। એડવાન્સ સિનેમા બાજુથી કાર નાખતા કોર્પોરેશને બનાવેલો ગેટ બંધ હતો। ચારે બાજુ ફેરિયાઓ ગાડી અંદર જાય એવું જ નહોતું, એટલે ડ્રાઈવરને કહ્યું ઊભો રે ભાઈ, અહીંયા હું દર્શન કરતા આવું છું। અને ભદ્રકાળીના દર્શન કરતા ચાલતા પણ ન જવાય એવી જગ્યા હતી। આ પ્રોજેક્ટ જ્યારે ભદ્ર પ્લાઝાનો બન્યો ત્યારે હું કોર્પોરેશનમાં જ હતો અને આ 38 કરોડના પ્રોજેક્ટમાં એવી કલ્પના કરી હતી કે 3 રોજા ઉભા રહીને ભદ્રકાળી માતાના દર્શન થશે। આજે અમદાવાદ શહેરનો નાગરિક કાર કે સ્કૂટર લઈને ભદ્રકાળીના મંદિરે જઈ શકતો નથી। સમગ્ર શહેર વતી મેં પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને વિનંતી કરી છે, કાયમી નિરાકરણ કરો અને એ જગ્યા અંદર કોઈ પણ કાર કે સ્કૂટર આવીને દર્શન કરીને જઈ શકે એવી વ્યવસ્થા કરો।